હેલો મિત્રો, હું છું આપનો હમ તો કોમેડી અને આજે વળી પાછા આવી ગયા છે લોકેશનમાંથી. અમારી સાથે દાદો કોમેડી, ભમલો ભૂલકણો અને હું આમ તો પોતે પણ આવી ગયા છીએ. અમારા જે જૂનું સ્થળ હતું, જે જૂનું લોકેશન હતું, અમે જે વિડીયો સ્ટાર્ટ કર્યા હતા એ ત્યાંનું લોકેશનમાંથી. તો આપણે જઈ રહ્યા છે તે લોકેશન તરફ. તો તમે બન્યા રહેજો વિડીયોની અંદર. અમે લોકેશન જઈશ એટલે તમને જરૂર બતાવીશ. તો મિત્રો પહેલાં અમે અહીંયા શૂટિંગ કરતા કે ઓલો જે ગુંડાનો રોલ સ્ટાર્ટનો વિડીયો હોય તો એ અહીંયા બનાવ્યો હતો. અને જે લોકેશન ગદર 2 ભાગ બનાવ્યા હતા 3 એ પણ અહીંયા જ બનાવ્યા હતા. અને આગળ બોર છે, બોરની આગળ પણ અમારા ઘણા શૂટિંગ થયેલા છે. તો હું અહીંયા ત્યાં પણ જઈશ ને તમને ત્યાંનું પણ શૂટિંગ લોકેશન બતાવીશ. અને દાદો મારી સાથે છે અને ભમલો પણ છે મારી સાથે. તો હું એમની તમને મુલાકાત કરાવું અને તેને પરિચય અપાવું. દાદા કેમ છો મિત્રો? મજામાં હો ને? આને કેવાય હાલ્યું. તમારો પરિચય હાલવાનો. મારો પરિચય તો હું આ રહ્યો ઈ નહીં હું પબ્લિક ને કાંક તમારો પરિચય હાલો અને કાંક પબ્લિક ને કહો. પબ્લિક ને શું કે બસ મજા કરો, બીજું શું. આ વિડીયોમાં તમે આવ્યા હતા ક્યારથી તમને રસ લાગ્યો એમ? વિડીયોમાં રસ કાંઈ નતો, ના ખોદાય હરુપાન ને લાયા એમ. અને આજકાલ તમે ઇન્સ્ટામાં ફેમસ થઈ ગયા એવું પણ મને વાતાવરણ અલા ઇન્સ્ટામાં પબ્લિકે કર્યો, મને કાંઈ આવડતું નથી. તો તમારી આઈડી શું છે અમને થોડી જણાવશો? આઈડી નું મારો 3520 હર્ષન ઠાકોર, બાકી કાંઈ નહીં આવડતું. હર્ષન ઠાકોર 3520. અને અમારી સાથે ડાયરેક્ટર એટલે કે અમારા જે ડાયરેક્ટર મેન રોલ છે ભમલો ભૂલકણો એ પણ સાથે છે. તો એમની પણ મુલાકાત કરાવીશ. કેમ છો મિત્રો? મજામાં ને? તો મિત્રો દશામાના વ્રત આવ્યા હે તો કશું નહીં, મોરયો ને બટાકાનું શાક ખાતા રહીજો. હા, તો મિત્રો દશામાના દિવસ અને દિવસ એટલે કે કાલે અને પ્રમદી દિવસો માં દશામાના ઘેર ઘેર પૂજા કરતા હોય છે લોકો અને માતાનો મહિમા વધારતા હોય છે. તો આગળના પાઠ હું બતાવીશ. તો બધાને જય માતાજી, જય દશામાં. અમુક ટાઈમે ઘોડી ના હોય ને તો આવા પ્રયત્ન અમારે ભવનભાઈ ઠાકોર એટલે કે અમારા ડાયરેક્ટર આવા પ્રયત્ન પણ કરતા હોય. એટલે આવા પ્રયત્ન કરી અને અમે વિડીયો બનાવીને મનોરંજન પૂરું પાડે છે. દેશી ગામડિયા બ્લોગ. આપણો મારી દોસ્તી વિલેજભાઈની અંદર આવશે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો અને ન હોય તો સબસ્ક્રાઈબર કરતા જાય. તો આટલી જય માતાજી બધાને, આટલી મારી વિનંતી છે. જય માતાજી. તો મેં વાત કરી હતી કે જે આપણે આગળ બોર છે ને બોરની સામે શૂટિંગ, તો અમે પહેલું શૂટિંગ અહીંયા પણ કરતા. ઘણા અહીંયા શૂટિંગ કરેલા છે કે કેવા મને નામ તો યાદ નહીં ને, ઘણા શૂટિંગ કર્યા છે. કોને કે કાનુડા વિશેના, નવરાત્રિ વિશેના અને ફેશન ખેતર વિશેના હતા. જે ભોળા દાદાની કોમેડી એ ટાઈપના વિડીયા અને આવા ઘણા વિડીયા અમે અહીંયા બનાવ્યા છે. અમુક અમુકના નામ યાદ છે ને અમુક અમુકના નથી. એના માટે હું કોઈને નામ કહેતો નથી કે આ વિડીયા શૂટિંગ કર્યું. પણ તમે પણ જોશો તો ખબર પડી જશે કે ભાઈ આમ તો ભાઈ કહેતા હતા એ શૂટિંગ અહીંયા છે તો તમને પણ સાચું લાગશે. જો છે ને આ એ દાદો અમારો જે શૂટિંગનો ડાયરેક્ટર મેન રોલવાળો ભમલો ભૂલકણો ડાયરેક્ટર અને હું આમ તો પોતે. તો અમે અહીંયા શૂટિંગ બહુ કર્યા છે અને આ બહુ મજા આવતી. એમ કે એટલો માહોલ હતો ને મજા આવતી. પણ અહીંયા એક પ્રોબ્લેમ એ કે રેલ હોય ને, હા રેલગાડી નીકળે એટલે અવાજ આવે, અવાજને કારણે બહુ અમને કંટાળો આવતો. તો આટલું જ આ બ્લોગની અંદર. તો હવે મળીશું આવતા બ્લોગમાં. તમારી બધાને જય માતા.